હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે આવ્યા છીએ મારા ઘરના ટેરેસ ઉપર. મિત્રો, કેટલો સુંદર કુદરતી નજારો છે, આપ લોકો જોઈ શકો છો. અને આ વિડીયો એક સ્પેશિયલ પક્ષીને દેખાડવા માટે મેં ઉતાર્યો છે. મને તો જોઈને ખૂબ આશ્ચર્ય થયું. તમને કેવું લાગે છે જોઈને મને જણાવજો. સૌથી પહેલાં હું મારી આસપાસની ગ્રીનરી, કુદરતી વાતાવરણ આપને બતાવી દઉં. ત્યારબાદ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ છે, જેને જોઈને મારા મનમાં તો ઘણા બધા પ્રશ્નો થયા છે. શું તમારી પાસે એનો જવાબ છે? જો હોય તો મને ચોક્કસથી જણાવજો. તો મિત્રો, વધારે આપને રાહ ન જોડાવતા હું સીધા જ આપ લોકોને એ પક્ષીઓના દર્શન કરાવું. મિત્રો, પક્ષી પહેલાં આપણા કૂતરાભાઈને મળી લો, જેને પણ આ ગ્રીનરી માણવાની ખૂબ મજા આવે છે અને હંમેશા એ કોઈના કોઈ અગાસીની દિવાલ પર બેસેલું હોય છે અને કુદરતનો નજારો માણતું હોય છે. મિત્રો, આ વૃક્ષની પાછળ છે તાલધ્વજગીરી, જેના હું આપને કોઈ વાર રૂબરૂ દર્શન કરાવવાની છું. અને મિત્રો, હું જેની વાત કરી રહી છું એ પક્ષી તો ઉડી ચૂક્યું છે. જોઈએ એ ફરીવાર બેસે છે કે કેમ. હા, વેરી ગુડ. મિત્રો, આપને કદાચ રિઝલ્ટ એકદમ ક્લિયર નહીં આવતું હોય. હું વધારે નજીક જવા માટે પ્રયત્ન કરું છું. મિત્રો, અહીંયા વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે, એટલે જ આ પક્ષીઓ ઉડવા લાગ્યા છે. કોરેક્ટ મિત્રો, આપણને એક પક્ષી પકડાઈ ચૂક્યું છે, પરંતુ વરસાદના લીધે એ ઉડી ચૂક્યા છે. ચલો મિત્રો, વરસાદ ખૂબ વધારે આવવા લાગ્યો છે. મિત્રો, વરસાદ ચાલુ છે અને મારા કેમેરાનું રિઝલ્ટ એટલું બધું ક્લિયર નથી, છતાં હું તમને થોડી હિન્ટ આપી દઉં છું. આ પક્ષી જે છે તે ઊંધું લટકે છે અને આને ખરેખર પક્ષી કહી શકાય કે કેમ એ મને આપ જણાવજો, કારણ કે મને જાણવા મળ્યું છે આ પક્ષી બાળકને જન્મ આપે છે અને મનુષ્યની જેમ પોતાના બાળકને ફીડિંગ પણ કરાવતું હોય છે. પોતે સસ્તન પ્રાણી કહી શકાય, પરંતુ ઉડે છે અને જે તે વૃક્ષ પર ઊંધા લટકે છે. જેનું નામ આપ લોકોને ખ્યાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અન્ય માહિતીસભર વિડીયો આવે ત્યાં સુધી આવજો. હેપી મોન્સૂન.